નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28મી જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 29મી તારીખ સુધી સેશલ્સની રાજ્ય મુલાકાત લેશે અને સેશલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हार्मिनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक सांस्कृतिक और जन जन के मजबूत संबंध हैं. हिंद महासागर क्षेत्र में सेशल्स भारत का एक महत्वपूर्ण समुद्री पड़ोसी देश है. ये यात्रा दोनों देशों के बीच मित्रता को और मजबूत करने तथा व्यापार, सुरक्षा, विकास और अन्य क्षेत्रों में सहयोग बढ़ाने की दिशा में महत्वपूर्ण मानी जा रही है. विश्व दर्पण के लिए समाचार कक्ष से आनंद पाठक. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નશાબંધી નિર્મૂલન એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. નશાબંધી નિર્મૂલન કેન્દ્ર દ્વારા આયોજિત આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકારો અને ડ્રગ્સ કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. દેશભરમાં માદક પદાર્થોના હેરફેર અને તેના દુરુપયોગ સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરાશે અને તેને રોકવા માટે મજબૂત પગલાઓ અંગે ચર્ચા કરાશે. તે કૃત્રિમ દવાઓ, ડાર્કનેટ, સક્ષમ ટ્રાફિકિંગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની રૂપરેખા પણ આપશે. ગૃહમંત્રી એનસીબી વાર્ષિક અહેવાલ 2025માં પ્રકાશિત કરશે અને જમ્મુ અને ગુવાહાટીમાં નવા બનેલા એનસીબી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ચાલક બળ તરીકે કાર્ય કરશે. Partnership with UK is taking many more dimensions. ब्रिटेन के साथ हमारी साझेदारी कई नए आयाम ले रही है. प्रौद्योगिकी, निवेश, रक्षा और महत्वपूर्ण खनिज क्षेत्रों में सहयोग बढ़ रहा है. आतंकवाद के खिलाफ लड़ाई हमारा साझा उद्देश्य है. वैश्विक शांति और स्थिरता के लिए दोनों देश मिलकर काम कर रहे हैं. अंतर्राष्ट्रीय मंचों पर भी भारत और ब्रिटेन की साझेदारी मजबूत हो रही है. हमारा प्रयास है कि वैश्विक व्यापार निष्पक्ष और समान अवसरों पर आधारित हो. Do business in a fair and equitable manner. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ IGF યુકે ઇન્ડિયા સપ્તાહને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે યુનાઇટેડ કિંગડમ સાથે મુક્ત વેપાર કરાર FTA એ ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર છે. The United Kingdom Free Trade Agreement has भारत ब्रिटेन मुक्त व्यापार समझौता हमारे उद्योगों को नई दिशा दे रहा है. दोनों देशों के उद्योग वैश्विक मूल्य श्रृंखलाओं में साथ काम करेंगे. ये समझौता दोनों अर्थव्यवस्थाओं को मजबूती प्रदान करेगा. भारत और ब्रिटेन मिलकर वैश्विक स्तर पर नई संभावनाएं पैदा करेंगे and together becoming a force multiplier. મંત્રીશ્રીએ ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETAના અમલીકરણ માટે બંને દેશોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 3 દિવસની મુલાકાતે યુકે પહોંચ્યા હતા, જે 15 જુલાઈથી અમલમાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ નીટ યુજી 2026ના ઉમેદવારોને પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28મી જૂન સુધી વાંધા અરજી કરી શકશે તેમ જણાવ્યું છે. આ મહિનાની 21મી જૂનના રોજ લેવાયેલી આ પરીક્ષાની જવાબ પોથીઓની પુનઃ ચકાસણી માટે પ્રતિ પ્રશ્ન ₹200 ફી ચૂકવીને ઉમેદવાર વાંધો ઉઠાવી શકે છે. જો પડકાર સ્વીકારવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર NEET વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો છે, જેમાં 36 પાનનો નવો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે હવે ₹2500 ખર્ચ થશે. સાંભળી એક અહેવાલ.
पासपोर्ट की नई शुल्क संरचना के अंतर्गत तत्काल श्रेणी में 36 पृष्ठों वाले नए पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 5,000 रूपए होगी। 60 पृष्ठों वाले साधारण पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 3,500 रूपए होगी और तत्काल श्रेणी के पासपोर्ट के लिए ये लागत 6,000 रूपए होगी। वर्तमान में 36 पृष्ठों वाले पासपोर्ट की लागत 1,500 रूपए और 60 पृष्ठों वाले पासपोर्ट की लागत 2,000 रूपए है। खोए या क्षतिग्रस्त 36 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी कराने के लिए 5,000 रूपए का शुल्क देना होगा। वहीं खोए या क्षतिग्रस्त 60 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी करने के लिए 6,000 रूपए का शुल्क लिया जाएगा। सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीषा। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો। વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્સે જાહેરાત કરી છે કે બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થઈ ગયો છે। 1,520 અન્ય ઘાયલ થયા છે અને 200 હજુ પણ ફસાયેલા છે। શ્રી રોડ્રિગ્સે જણાવ્યું છે કે રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી ઓછામાં ઓછા 2,927 પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે। અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં ઉત્તર પ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે અને 3 લોકોની ધરપકડ કરી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ ઉપર અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITને આ તપાસ સોંપવામાં આવી હતી। SITના તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। ફિફા વર્લ્ડ કપમાં નિકોલસ પેપના 2 ગોલથી આઇવરી કોસ્ટ ફિલેડેલ્ફિયામાં ગ્રુપ E મેચમાં કુરાકાઓને 2-0થી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। જાપાન અને સ્વીડને પણ આજે સવારે ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Fના મુકાબલામાં 1-1થી ડ્રો રમીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। અન્ય એક મેચમાં ઇક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું છે। ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈ રાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગ્રુપ Aના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 136 રન બનાવ્યા। ભારત તરફથી રાધા યાદવે 3 જ્યારે શ્રી ચારણીએ 2 વિકેટ લીધી। જવાબમાં ભારતે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને સરળતાથી પાર કરી લીધું। ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ। આજના મોટાભાગના અખબારોએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે। ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ। દિવ્ય ભાસ્કર લખે છે વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, 188 લોકોના મોત, 39,000 લાપતા। સંદેશની હેડલાઇન છે વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુના મોતની આશંકા। સ્થાનિક પાને ગુજરાત સમાચાર લખે છે લખનૌ સ્ટેશન પર વિદ્યુતીકરણની કામગીરીને કારણે ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી 11 ટ્રેન પર અસર। અમદાવાદ એરપોર્ટ પર ટેક્સિંગમાં ગંભીર ભૂલ, 300 મુસાફરો ભરેલી ફ્લાઇટો ટકરાતા બચી ગઈ। આ સમાચારને સંદેશે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે। ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે। ભારત UK વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે। નીટ UG પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28મી જૂન સુધી વાંધા અરજી કરી શકાશે। સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો। નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6,000 ખર્ચ થશે। અને ICC મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।